કારણ આ સંસારના સૌથી ધનવાનમાં ધનવાન કોઈ હોય તો સુદામા બ્રાહ્મણ છે. શા માટે? આપણી પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં ભગવાન પાસે જઈએ તો માગીએ છીએ, પણ સુદામા પાસે પહેરવાના કપડાં નહોતા, જમવા જુવાર નહોતી, રહેવા માટે મકાન નહોતું, અને છતાંય સુદામા અયાચક વ્રત લઈને બેઠા હતા કે 2 હાથવાળા મનુષ્ય પાસે તો નહીં, પણ 1000 હાથવાળા ભગવાન પાસે કોઈ દી માગું નહીં કોઈ વસ્તુ ક્યારે. આપણી પાસે બધું હોવા છતાં માગીએ છીએ એટલે ભિખારી છીએ, ઓલા પાસે કશું નથી છતાં નથી માગતા, એટલા માટે તવંગર છે આ સંસારનો. ધનવાન છે સુદામા, પ્રશાંત આત્મા છે, શાંત નહીં હો. સુદામા માટે શબ્દ પ્રયોગ થયો પ્રશાંત. ગમે તેવી સ્થિતિ આવે પણ જેની પરિસ્થિતિ ન બગડે એ પ્રશાંત છે. શાંત પ્રશાંત ચિત્તાત્મા છે સુદામા. પત્ની સુશીલા, નારી, બાળકો છે. એક વખતના સમયે 2 દિવસના લાંઘણ લાગેલા હતા બધાને. છોકરાઓ ભૂખથી ટળબળતા હતા. માને કીધું, માં બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો ને. માએ ખૂબ ઊંડો શ્વાસ ભરી નિસાસો નાખ્યો. ભગવાન દ્વારિકાધીશને કીધું, પ્રભુ, જો માં બનાવી હતી તો મારા દીકરાઓને જમાડી શકું એટલું અનાજ આપવું હતું, અને જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને માં નહોતી બનાવી ક્યારે. મારા દીકરાઓની આ વ્યથા મારાથી જોવાતી નથી. એ સમયે સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એક વખત વાત કરતા હતા કે દ્વારિકાવાળા કૃષ્ણના મિત્ર છે, અને દ્વારિકાવાળો તો અંતર્યામી છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આપણા બધાના તન મનની વાતોને જાણનારા ભગવાન છે. એટલે સુશીલાએ પોતાના પતિને કીધું, પતિદેવ સાંભળ્યું, તમને યાદ છે તમે એકવાર કહેતા હતા કે કોઈ તમારે દ્વારિકાવાળા મિત્ર છે? અરે હા હા સુશીલા, અમે બેવ તો સાથે ભણતા હતા. હું અને કૃષ્ણ બેવ સાંદીપણી ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. તો જાવ ને, તમે મળી આવો ને એને. અરે સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું મરું પણ માગું નહીં કોઈ દિવસ. સુશીલા કહે છે કે હું તમને ક્યાં માગવાનું કહું છું, હું તો તમને તમારા મિત્રને મળવા જવાની વાત કહું છું. કારણ કે સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, લક્ષ્મીનો પતિ છે. મારા પતિને જશે અને ત્યાં જોશે એટલે ઢંગથી એને ઓળખી જશે. ખાલી હાથ નહીં મોકલે પાછા, કંઈક ને કંઈક આપીને જ મોકલશે. સુદામાએ વિચાર કર્યો કે મારા પત્ની આજ સુધી ક્યારેય મારી પાસે કશું માગ્યું નથી. પણ સુશીલા, તમે મને કહો છો દ્વારિકા જવાનું, હું દ્વારિકા જાઉં, કૃષ્ણના લગ્ન થઈ ગયા હોય અને કદાચ એને બાળકો હોય, એના છોકરા હોય, અને છોકરા મારી પાસે આવે તો એને હું આપું શું? કોઈના ઘરે ખાલી હાથે ન જવું જોઈએ, કંઈક ને કંઈક લઈને જવું જોઈએ. ખાલી હાથ ન જવાય. સુશીલાજી પડોશમાંથી ચોખાના પૌવા ઉછીના લઈ આવ્યા. અને પૌવા લઈ આવી અને એક પોતાની સાડીના એક ટુકડામાં એની પોટલી વાળી અને આપી, લ્યો. અહીંયા સૌથી અગત્યની વાત કહું વાલા સ્વજનો, જેટલા લોકો પણ આ સંસારમાં સેવાના નામે કંઈક ધન ઉઘરાવી રહ્યા છે, સેવાના નામે કોઈ સંસ્થાઓ ચલાવી રહ્યા છે, એના માટે મારે એક સંદેશો આપવો છે. અહીંયા સુશીલા પડોશમાંથી કૃષ્ણના નામે પૌવા ઉછીના માગી લાવ્યા. બધા જ પૌવા એણે કૃષ્ણ માટે બાંધી દીધા, નહીં તો એના છોકરા ભૂખ્યા હતા. કદાચ અડધો મુઠ્ઠીમાંથી પૌવા કાઢી લે તો કૃષ્ણ કંઈ કહેવાના નહોતા. પણ સુશીલાએ બધા જ પૌવા આપી દીધા
અને આ સંસારના સેવા કરનારી સંસ્થાઓને આ સુશીલાએ ઉપદેશ કર્યો છે કે જેના નામથી તમે માગીને લઈ આવ્યા હો ને એના સુધી બધું પહોંચતું કરજો, વચમાંથી કાઢી લેતા નહીં ક્યાંય, નહીં તો અત્યારે સેવાના નામે પોતાનું ઘર ભરાઈ જાય છે. મારી પ્રાર્થના છે કે જેના નામે માગ્યું છે એના સુધી પહોંચતું કરશો ને તો ભગવાન રાજી થશે, ઈશ્વર તો રાજી થશે. પરમાત્માએ પેલા પૌવા લઈને સુદામદેવ બ્રાહ્મણ નીકળે છે. તમે જાણો છો કે પછી રસ્તામાં સૂઈ ગયા અને ગરુડ ઉપાડીને દ્વારકા પધરાવે. દ્વારિકામાં ગયા તો દ્વારપાળે ના પાડી, અંદર જવા નહીં મળે. દાન જોતું હોય લઈ લો. સુદામા કહે છે દાન ન જોઈતું, મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. દ્વારપાળ ખડખડાટ હસે છે કે તમારા જેવા આખો દી માથું અમારું ખાઈ, જવા દો. અમારા મહારાજને તમારા જેવા, અમારા મહારાજને મિત્રોની તાણ છે કે તમારા જેવો મિત્ર રાખે. ભૂદેવ, તમને જોતા એવું લાગે છે કે તમે ઘણા દિવસથી જમ્યા નથી, હાલો જમાડી દઉં. સુદામાએ ના પાડી કે મારે જમવું નથી, મારે કૃષ્ણને મળવું છે. એક દ્વારપાળે કીધું મહારાજ એક કામ કરો, તમે કોણ છો, ક્યાંથી આવો છો, એ મને બધી વિગત આપો તો હું મારા મહારાજને જઈને એ તમારું નામ આપું. જો એ તમને ઓળખતા હશે અને એમ કહેશે કે એને અંદર આવવા દો તો તમને અંદર જવા દેશ, કારણ કે અત્યારે મધ્યાંતર થયો છે. અમારા મહારાજ ભોજન કરી આપ અહીંયા ઉભા રહો. સુદામદેવ બ્રાહ્મણ ઊભા છે દરવાજા ઉપર, હાથમાં લાકડીનો ટેકો છે. 56 સીડીનો દરવાજો, યાદ રાખજો. દ્વારિકાના મંદિરમાં 2 દરવાજા છે. 56 સીડીના દરવાજા નીચે ઊભા છે. અને દ્વારપાળ અંદર ગયા. ભગવાન ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે. અષ્ટપટરાણીઓ પરમાત્માને ચમર ઢોળે છે. માં રૂકમિણી ભગવાનને પાનનું બીડલું આપે છે. ભગવાન જમીને હજી બેઠા છે. દ્વારપાળે આવી ભગવાનનો જયકાર કરી ભગવાનને પ્રણામ કરીને કીધું પ્રભુ એક સંદેશો છે. શું હતું? દરવાજે એક ભૂદેવ આવ્યા છે. સાવ દુબળું પાતળું શરીર છે. અંગ ઉપર તૂટેલા કપડાં પહેર્યા છે. લાગે છે ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય. એટલે ભગવાને એટલું જ કીધું કે એને જે જોઈતું હોય તે આપી દો, જાવ, એમાં પૂછવાની જરૂર નથી. દ્વારપાળ કહે છે પ્રભુ સાંભળો તો ખરા, અમે એને બધી જ વાત કરી, તમારે જે જોઈતું હોય તમને આપી દઈએ, પણ એ કશું જ લેવાની ના પાડે છે. એ તમને મળવાની ખાલી એક જીદ લઈને બેઠા છે, મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને મળવું છે. એ વારે વારે એમ જ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાનના કાન છે કે મારો મિત્ર છે? હા, તમારા મિત્ર છે. અને કહેડાવે છે કે તમે કૃષ્ણને જઈને કહો ને કે હું પોરબંદરથી આવું છું, હું કનૈયાનો મિત્ર છું અને મારું નામ સુદામો છે. ભગવાને સુદામો નામ સાંભળ્યું. વાલા વૈષ્ણવો, પરમાત્મા ઝૂલા ઉપરથી ઉતરા નથી, ઝૂલા ઉપરથી કૂદી પડ્યા છે. ભગવાન કૂદી પડ્યા. મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે કે મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો મારો મિત્ર આવ્યો છે. ભગવાન દોડતા ગયા છે. દોડતા દોડતા ભગવાન દરવાજા ઉપર ગયા. વાલા વૈષ્ણવો, ભગવાન સુદામાને મળવા માટે થઈ અને પગમાં પગરખાઈ ન પહેર્યા, ચાખડી ન પહેરી ઠાકોરજીએ, ઉઘાડા પગે દોડ્યા છે. અને જ્યારે 56 સીડી ભગવાન ઉતરતા હતા, અંગ ઉપરનું ઉતરી પડી ગયું. ભગવાન ઉતરી અને લેવા માટે ઊભા ન રહ્યા. મારે પહેલો વહેલો સંદેશો તમને અહીંયા એ આપવો છે કે સુદામા પોરબંદરથી નીકળ્યા તો ધીમે ધીમે ચાલતા ચાલતા ભગવાન તરફ આવતા હતા. પણ ભગવાનને ખબર પડી કે મારો સુદામો આવે છે, તો ભગવાન ચાલી ન ગયા, ભગવાન દોડીને ગયા. આ પહેલો સંદેશો છે કે ભગવાનનો ભક્ત જો ભગવાન તરફ ચાલતો થાય, તમે પરમાત્મા તરફ ચાલતા થાવ, તો પરમાત્મા તમારા તરફ દોડીને આવવા તૈયાર છે. જો તમે ચાલીને જાઓ તો ભગવાન સામે ગયા છે. દરવાજા ઉપર ગયા અને પરમાત્માએ સુદામાને પોતાની બાથમાં લઈ ગોળ ગોળ ઘુમાવ્યા છે. ભગવાનને જોઈને સુદામાની આંખો ભીની થઈ ગઈ. સુદામાને જોઈને ભગવાનની આંખો ભરાઈ ગઈ છે.
કારણ સાંદીપની ઋષિના આશ્રમમાંથી જુદા પડ્યા પછી પહેલી વાર બંને જણા મળ્યા છે આજે. બેયની આંખોમાં આંસુ પડે છે. ભગવાને ગોળ ગોળ ઘુમાવી નીચે ઉતારી બાવડું પકડીને ભગવાન પૂછે છે, સુદામા ક્યાં હતા તમે અત્યાર સુધી? તમને તમારા કનૈયાની યાદ ના આવી કોઈ દિવસ? તમને યાદ ના આવ્યું ક્યાંય? અને ત્યારે મોઢામાંથી શબ્દ ન નીકળ્યા, પણ ખાલી સુદામા માથું હલાવીને હા ભણે છે. કૃષ્ણને જોયા કરે છે. કદાચ કૃષ્ણને જોઈને સુદામાની આંખમાં આંસુ આવે. નાનો માણસ મોટા માણસને જોઈ જાય અને આંસુ આવે એ સામાન્ય ઘટના છે, પણ દુનિયાનો માલિક પોતાના ગરીબ સુદામા મિત્રને જોવે અને ભગવાન રોવે, આ અસામાન્ય ઘટના છે સંસારની. પ્રભુની આંખો ભરાઈ ગઈ છે. ચાલ સુદામા, ઘરમાં ચાલ. હવે તમે ખાલી કલ્પના કરો વાલા સ્વજનો, કે જ્યારે ભગવાન કૃષ્ણ સુદામદેવ બ્રાહ્મણનો ડાબા હાથનું બાવડું ઝાલી અને 56 સીડી ચડાવતા હશે, શું ઘટના હશે, શું દ્રશ્ય હશે? ઝરૂખામાંથી અષ્ટપટાણીઓ જોવે છે કે આવો મિત્ર જોયો નથી કોઈ દિવસ. આવો મિત્ર નથી જોયો ક્યાંય. ભગવાન એને 56 સીડી ચડાવે. જે સિંહાસન ઉપર ઠાકોરજી બેસતા હતા ને, એ સિંહાસન ઉપર ભગવાન સુદામાને બેસાડા. અહીંયા બેસ સુદામા. ધનવાન મિત્રોને આ એક ટકોર ભગવાને કરી કે તમારો મિત્ર આવે તો એની સાથે આવું વર્તન. યાદ રાખજો, અહીંયા ભગવાન સુદામાના પગ ધોવે છે, બ્રાહ્મણના પગ ધોવે છે. આવી ઘટના કરતા સુદામા એટલે જ્ઞાન છે અને ભગવાન એટલે ઐશ્વર્ય છે. ઐશ્વર્ય જ્ઞાનની પૂજા કરે છે. તમારી પાસે સંપત્તિ ગમે તેટલી મોટી થઈ જાય, પણ એ સંપત્તિમાં તમારે જ્ઞાનની પૂજા તો કરવી જ પડશે, નકર ચાલશે જ નહીં. જ્ઞાનનો તમે સત્કાર કરજો, જ્ઞાનનો તમે આવકાર કરજો. ભગવાને પગ ધોયા. કાંટાને કાંકરાઓ પગમાં વાગેલા હતા. ભગવાન એને ખેંચે છે. એક કાંટો જરા ઊંડો ખૂંચેલો, ભગવાન દાંતથી કાંટો ખેંચે છે. સુદામાએ તરત જ પગ ખેંચો. કનૈયા, તમે શું કરો છો? આ ભગવાન ધીર ગંભીર સ્વરે બોલ્યા છે, સુદામા ઉભા રહો, તમારા પગમાં કાંટો ઊંડો ખૂંચી ગયો છે. આ કયો કાંટો છે? સુદામાને ગરીબાઈનો કાંટો વાગ્યો છે. સુદામાને ગરીબીનો કાંટો વાગ્યો છે. અને ભગવાન એમ કહે છે કે તમારા મિત્રને, તમારા સંબંધીને, તમારા પરિવારના કોઈ સ્વજનને ગરીબીનો કાંટો વાગ્યો હોય ને, એ કાંટો જરા ઊંડો ખૂંચી ગયો હોય ને, તો તમારા સમૃદ્ધિના, તમારા ઐશ્વર્યના દાંતથી પકડી અને ગરીબીનો કાંટો કાઢી નાખજો વાલા સ્વજનો. આપણા ઐશ્વર્યના દાંતથી કોઈનો ગરીબીનો કાંટો નીકળે, એની કથા છે. ભગવાનને કાંટો ખેંચો. ભગવાન જે પીતાંબર પહેરતા હતા, એ પીતાંબર સુદામાને પહેરાયું. એટલે સુદામા આ પીતાંબર પહેરી લ્યો. પોતાની પોતડી કઢાવી નાખી, પીતાંબર પહેરાવ્યું. ભગવાન જમવા બેસાડે છે. બાજુમાં ઠાકોરજી બેસી ગયા. નીચે હો સુદામા, તમે આવવાના હતા, મને ખબર હોત તો જમી ન લેતા, હમણાં જ જમ્યો હું તો. સુદામા કે કઈ વાંધો નહીં કૃષ્ણ, હું જમી લઈશ. સુદામા ભગવાનને ત્યાં ભોગ જમે છે, પણ મોઢા ઉપર એક અણસાર એવી નથી હો, મારા દીકરાઓ ભૂખા છે. સુદામાની આ કથા આપણને બતાવે છે કે જ્યાં ત્યાં દુઃખને ગાયા ન કરશો કોઈ દિવસ. જ્યાં ત્યાં તમારા દુઃખની વાતો ન કર્યા કરશો. કારણ આ સંસારનો નિયમ છે, જે દુખતું હોય ન્યાત દબાઈને પૂછે અહીં દુખે છે. દુનિયાને નિયમ છે, જે દુખતું હોય એ વધારે દુઃખ આવે છે. જમી લીધા પછી ભગવાન જે ઝૂલા ઉપર બેઠા હતા, એ ઝૂલા ઉપર સુદામાને બેસાડ્યા. બેસ સુદામા અહીંયા. બંને મિત્રો સાથે બેઠા છે. ભગવાને પૂછ્યું, સુદામા કેટલા સમય મળ્યા નહીં આપણે? બંને જણા બે વાતો કરતા કરતા હળવા થઈ રહ્યા છે. અને મારી આપ સૌને એક ભલામણ છે કે જીવનમાં હળવા કરે ને એવા 100 મિત્રો કરજો. જીવનમાં
તમને હળવા કરે એવા 100 મિત્રો કરજો, પણ તમને હલકા કરે એવો એકેય ન કરતા કોઈ દિવસ. હળવા કરે એવા મિત્ર રખાય. હળવામાં અને હલકામાં ફેર બહુ છે. ભગવાને પૂછ્યું, સુદામા કહો તો ખરા, તમે લગ્ન કર્યા કે નહીં? અરે હા હા કનૈયા, મેં લગ્ન કર્યા. મારા ભાભીનું નામ સુશીલા નામ છે, અને નામ પ્રમાણે ગુણે છે હો કનૈયા. મારે બાળકો છે. ભગવાનને ચાય કરીને પૂછ્યું, એને ખબર તો હતી જ બધી, જાણી જોઈને પૂછ્યું કે તો એ બધા શું કરે છે? સુદામા એમ ન કીધું કે મારા દીકરાઓ ભૂખા ટળવેલે છે. બધા આનંદ કરે છે કનૈયા, બધા મજામાં છે. ભગવાનને પૂછ્યું, તમે કામ શું કરો? આ બધાનું ગુજરાન કેમ ચાલે છે? ત્રિકાળ સંધ્યા કરીએ, બાકીના સમયમાં ભજન કરીએ, એમાં અમારા બધાનું ગુજરાન ચાલી જાય છે. ભગવાન બધા પ્રશ્નો પૂછતા હતા, એમાં બરાબર ભગવાનને સુદામાએ પૂછ્યું કે કનૈયા, તમે બધું મને પૂછો છો તો તમે તો કયો, તમે લગ્ન કર્યા કે નહીં? ભગવાને કીધું, હા હા મેં લગ્ન કર્યા સુદામા. તો તમારા ઘરવાળા ક્યાં છે? ભગવાને કીધું, આ ઊભા. સુદામા કે આ તો 8 છે. ભગવાને કીધું, હા સુદામા, અમારી અષ્ટપટરાણીઓ છે બધી. ભગવાનનો વૈભવ જોયો અને પછી સુદામા એક વાક્ય બોલ્યા છે, કનૈયા એક વાત કહું તમને, આ તમારો વૈભવ જોઈને મને એમ થાય છે કે તમને ગુરુની સેવા ફળી છે. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે. અને જેના માથા ઉપર ગુરુનો હાથ હોય એનો વાળ વાંકો ભગવાન પણ ન કરી શકે. જ્યાં સુધી શુક્રાચાર્ય મહારાજ બોલ્યા નહીં કે તું તારી સંપત્તિથી વિહોણો થઈશ, ત્યાં સુધી ભગવાન નારાયણ પણ વામન અવતાર 90% કામ પૂરું થયું, હવે ખાલી માપવાનું કામ બાકી રહ્યું. માટે સદગુરુનો હાથ માથે રહે એવો આશ્રય લેજો. બંને જણા વાતો કરતા હતા અને સુદામાએ ઓલી પોટલી હંગરી દીધી. હવે એને શરમ આવે છે કે હું કૃષ્ણને કદાચ પૌવા આપીશ તો કેવું લાગે, આટલો મોટો માણસ છે. ભગવાને પૂછ્યું સામેથી, હે સુદામા, આ પોટલીમાં શું લાવ્યો છે? સુદામાએ વાતને ટાળવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ ભગવાનની વાતને છોડતા જ નહોતા. બીજી ત્રીજી વાતો કરે તો વળી પાછા એ વાત ઉપર ભગવાન લઈ આવે, સુદામા પોટલીમાં શું લાવ્યો? સુદામાએ ના પાડી તો ભગવાને કીધું, કંઈક લાવ્યો છો પણ તું દેતો નથી, મારા ભાભીએ મોકલાવ્યું છે. અને હકીકત એ જ હતી, જ્યારે સુદામા નીકળતા હતા ત્યારે સુશીલા નારી બોલ્યા હતા. સુદામાને પૌવા હાથમાં આવ્યા એટલે જોતા હતા કે આ પૌવા લઈને જવાનું મારે. એટલે સુશીલાએ એટલું જ કીધું હતું કે પતિદેવ, આ પૌવા દેતા તમને શરમ આવે ને તો તમારા મિત્ર કૃષ્ણને કહેજો કે તારી ભાભીએ તારા માટે કંઈક મોકલાવ્યું છે. ભગવાન બોલ્યા છે કે મારા ભાભીએ મોકલ્યું પણ તું દેતો નહીં હોય. અરે ના ના કનૈયા, એવું કશું નથી. ભગવાને 2 વાર, ત્રીજી વાર માગ્યું, ન આપ્યું. ચોથી વાર ભગવાને માગ્યું નહીં, ચોથી વાર ભગવાનને ઝૂંટવી લીધું. આ કથા આપણને સંદેશો આપે છે, જ્યારે આવા સમાજના કોઈ ધર્મના માંડવા નાખવાનો વારો આવે ને ત્યારે તમને પરમાત્માએ આપેલી સંપત્તિમાંથી અમુક સંપત્તિ તમે આવા ધર્મના માંડવામાં વાપરજો. નકર ભગવાને આપી છે એ સંપત્તિ જો ભગવાન માટે નહીં વાપરો તો એને લઈ લેતા આવડે છે પાછી. એનું જ આપેલું એને એના કામમાં નહીં વાપરો તો એને લઈ લેતા આવડે છે. કારણ કે જે ચાવી તાળું બંધ કરી શકે એ જ ચાવી તાળું ખોલી શકે છે. આપતા આવડે એને લઈ લેતા આવડે છે. માટે એની સંપત્તિ એના કાર્યમાં વાપરજો. ભગવાને પોટલી લીધી, પોટલી ખોલી, પૌવા નીકળ્યા. અને પૌવા નીકળ્યા પછી ભગવાને એટલું જ કીધું, એલા સુદામા, એલા તને હજી એકલા એકલા ખાવાની ટેવ નથી ગયા? બાળપણની વાત યાદ કરાવી છે. આ તને હજી ટેવ નથી ગઈ એકલા એકલા ખાવાની? યાદ છે તને?
આપણે બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા અને બે જંગલમાં ગયા, પછી ઓલા મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો યાદ છે તને? શું મજા છે! બાળપણનો મિત્ર મળે ત્યારે હળવું થવાની એટલી મજા આવે, પછી બધું ભૂલાઈ જાય. અને તમે તમારા અંતરની ખુલીને વાત કરી શકો ને એવો એક તો રાખજો. જો તમે તમારા અંતરની બધી જ વાત જે તમે તમારી જાતને કહી શકો એ જ વાત તમે એક મિત્રને કહી શકો એવો એક મિત્ર રાખજો. પણ મારી પ્રાર્થના છે કે જે મિત્રએ તમારા ઉપર ભરોસો કરીને પોતાની અંગત વાત તમને કીધી હોય એનો ભરોસો ક્યારેય તોડતા નહીં કોઈ દિવસ. ભરોસો ન તોડશો કોઈ દિવસ. યાદ છે તને દાળિયા તું ખાઈ ગયો તો? હા કૃષ્ણ, મને યાદ છે. પણ મારે તમને આજે કહેવું છે કે સુદામાને કાંઈ એવી ભૂખ નહોતી લાગી કે એને દાળિયા ખાઈ જવા પડે. પણ મૂળ હકીકત એવી હતી કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા એના પત્ની આ બધા બાળકોને જ્યારે દાળિયા આપતા હતા, એ દાળિયામાં ગરીબાઈ ભરી હતી, દરિદ્રતા વેચી હતી બધાને થોડી થોડી. અને હતું કે જે દાળિયા ખાય એ ગરીબ બને. આ બંને જણા દાળિયા લઈને ગયા અને એ દાળિયાનું ભાતું સુદામા પાસે હતું. અને સુદામાને ખબર પડી કે આ દાળિયા ખાઈ ગરીબ બને, એટલે સુદામાએ નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ કોઈ દિવસ. કૃષ્ણ ગરીબ ન થાય એટલા માટે કૃષ્ણના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા હતા. આ ભાઈબંધી છે, આ મિત્રતા છે. અને એટલા માટે જ આ પવિત્ર વ્યાસપીઠ સુદામાની મિત્રતાને વારે વારે ગાયા કરે છે. પરમાત્માએ સુદામાના કપાળમાં જોયું તો લખ્યું તું શ્રી ક્ષય. સંપત્તિ જ ન હોય. ભગવાને એને ભૂંસી ન નાખ્યું, એને આમ ઉલટાવી નાખ્યું, ખાલી અક્ષય શ્રી કરી દીધું. જ્યાં કુબેરનો ખજાનો ઓછો પડે આવી સંપત્તિ હોય. એક મુઠ્ઠી પૌવા ખાધા ભગવાને. દ્વારિકામાં જેટલી સંપત્તિ હતી એવી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી. ત્યારબાદ બીજી મુઠ્ઠી પૌવા રૂકમિણીએ ખાવા ન દીધા. પ્રભુ રહેવા દો, સંપત્તિ આપવા માટે તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવાની આવશ્યકતા નથી, રહેવા દો આપ. અને ન ખાવા દીધા એની પાછળનું એક કારણ એ પણ હતું, પ્રભુ આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને લેવા દો. ક્યારેક વર્ષમાં જમાડો ભલે ગમે એટલી વાર, પણ એકાદ વખત બ્રાહ્મણના ઘરનું જમી આવજો. અને ક્યાંય તમને જમવાનું કંઈ અવસર ન મળે તો આ બ્રાહ્મણ તમને કહીને જાય છે કે વર્ષમાં એક વખત તથાસ્તુ વિદ્યાપીઠે આવીને જમી જાજો, ઠાકોરજીનો પ્રસાદ ખાઈ જાજો. જો પ્રસાદ ખાઈ જશો ને તો તમારા સૌના પાપ બળીને ભસ્મ થશે. માટે વર્ષમાં એક વખત તો એક વખત તથાસ્તુ વિદ્યાપીઠે આવજો. એ બાજુ નીકળો તો ગમે ત્યારે જાજો, પણ જો સ્પેશિયલ આવો તો એક વખત ત્યાં જાણી લેજો, હું હોઉં ત્યારે આવજો, જેથી કરીને તમને બધાને મળી શકું. પ્રભુને બીજી મુઠ્ઠી પૌવા ન ખાવા દીધા. એક રાત્રિ સુદામા બ્રાહ્મણ રોકાય છે. બીજા દિવસે સવારે જ્યારે સ્નાનાદિ કર્મ કરી પરવારી પોતાનું નિત્ય કર્મ કર્યું, બધા બેઠા છે અને સુદામાએ કહ્યું કે તો કનૈયા હવે હું જાઉં હો. ભગવાને તરત જ કીધું, બસ સુદામા જાવું છે, ભલે વાંધો નહીં આવજે હો. ભગવાનને ઈચ્છા બહુ હતી કે સુદામાને રોકી લેવો છે, પણ ન રોકાય. એનું કારણ એ હતું કે અહીંયા સુદામા જમી લેતા હતા. સુશીલા નારી પાસે બધું હતું છતાં જમતા નહોતા. કારણ મારા પતિ આવે પછી એને જમાડીને પછી હું જમીશ. ભાગવતજીમાં લખ્યું છે કે દ્વારિકાનાથ ભગવાને દ્વારિકામાં રહીને મનોમન પોરબંદરમાં રહેલી સુશીલા નારીને પ્રણામ કર્યા છે. પતિવ્રતા નારીને ભગવાન પ્રણામ કરે છે. ત્યારબાદ જેવા સુદામા જવા માટે તૈયાર થયા
ભગવાને ભારે અહીંયા કીધું, સુદામા ખોટું ન લગાડો તો એક વાત કહું. સુદામા કહે છે, અરે અરે કનૈયા, આપણે બે મિત્ર છીએ અને મિત્રને મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું? એક મિત્ર તો એવો હોવો જોઈએ જે તમને સાચું કહી શકે. ખાલી વાહ વાહ કરે એવા મિત્ર ન રાખવા, તમને સાચું કહી શકે એવો રાખવો એક. બોલો કનૈયા, શું કહેવું છે? ભગવાન ભારે અહીંયા કહે છે, સુદામા આ પીતાંબર પહેર્યું, એ પીતાંબર મારું છે. તમારી પોતડી ધોવાઈ ગઈ છે, એ પોતડી પહેરતા જાઓ ને પીતાંબર કાઢતા જાઓ. અષ્ટપટરાણીઓ, દાઉદાદા, આ બધા ભગવાનની સામું જોયો કે પ્રભુના શું થયું છે. એક પીતાંબર અહીંથી કઢવી લે છે. પોરબંદરમાં આટલું બધું આપ્યું છે ને પીતાંબર અહીંયા કઢવી લે છે. સુદામાએ આભાર વ્યક્ત કર્યો, કૃષ્ણ સારું થયું તમે મને યાદ કરાવ્યું, હું તમને મળવાના હરખમાં બધું ભૂલી ગયો હતો. સુદામાને ખબર હતી કે માગીશ તો હમણાં આપી દેશે, પણ સુદામાનો નિર્ધાર હતો કે બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી કનૈયા. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી ક્યારેય. હું માગીશ ને કનૈયા કોઈ દિવસ. સુદામા પોતડી પહેરવા જાય છે પીતાંબર કાઢીને. દાઉદાદાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ આ શું કરો તમે? પોરબંદરમાં આટલું બધું આપી દીધું તમને, આ તમારો જીવ આ પીતાંબરમાં પડી ગયો? એક પીતાંબર વધારે પહેરીને જાય તમારું શું લૂંટાઈ જવાનું હતું? ભગવાને નમ્રતાથી કીધું કે મોટા ભાઈ કયો તો હજી પીતાંબર પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામો પોતડી પહેરીને જ જશે. કેમ આવું કેમ કરો છો? ત્યારે ભગવાન બોલ્યા છે, મોટા ભાઈ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈ પાસે માગવું નહીં, આ વ્રત છે. અને મારો સુદામો પોરબંદરથી પોતડી પહેરીને આવે અને દ્વારકાથી પીતાંબર પહેરીને જાય ને તો પોરબંદરના લોકો એમ કહે કે નહીં માગવાનું તો ખાલી વ્રત રાખ્યું છે, બાકી આ દ્વારકાથી પીતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કે હવે કૃષ્ણ ન સાંભળી શકે કોઈ દિવસ. જેટલો પ્રેમ સુદામાને કનૈયા પ્રત્યે, એટલો જ લાગણી અને એટલો જ પ્રેમ કૃષ્ણ સુદામા પ્રત્યે છે. પ્રભુ પીતાંબર કઢવી લીધું, પણ ખાલી એટલું કહી તો દો કે મેં તને પોરબંદર મોકલી દીધું જ બધું. ભગવાન બોલ્યા છે, મોટા ભાઈ માગવા આવનારો માણસ જો માગી ન શકતો હોય તો હું દેનારો છું, કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? બંને ભાઈઓ ભગવાન કૃષ્ણ અને દાઉદાદા બંને ભાઈઓ 56 સીડી ભગવાનને ઉતારે છે. સુદામા ભગવાનનો વૈભવ જોતા જોતા ઉપરની ધજાને જોતા જોતા જાય છે. શું દ્વારિકાનો વૈભવ છે વાલા વૈષ્ણવો! આ દુનિયાનું કદાચ દ્વારિકા કરતાં મોટા મોટા મંદિરો હશે, પણ એક વાત તો કહેવી ઘટે છે, દુનિયામાં ગમે તેટલા મંદિર હશે પણ જગત મંદિર તો એક જ દ્વારિકામાં છે. આખા જગતનું મંદિર એક જ દ્વારિકામાં છે. એક જ મંદિરને જગત મંદિર તરીકે ઓળખાય છે, બાકી કોઈ બીજું મંદિર નથી જગત મંદિર. અને જગત મંદિરની તમે આમ તમે એનું ઐશ્વર્ય તો જુઓ. બધા મંદિરોમાં કદાચ દિવસમાં એકાદ ધજા બદલતી હશે, આવું આપણે સહજ ભાવ રાખીએ, પણ દ્વારિકામાં આપણો ઠાકોરજી રોજની 6 ધજા ફેરવે છે. 6 ધજા ફેરવે, અને તોય આજ આપણને સંકલ્પ થાય કે મારે ધજા ચડાવી છે તો 2 વર્ષ તો લાઈનમાં ઊભું રહેવું પડે છે. આવો ઐશ્વર્ય આપણા ઠાકોરજીનો છે. બધી સમૃદ્ધિને જોતા જોતા 56 સીડી ઉતરે છે. અડધે પહોંચ્યા કે ભગવાનની નજર પડી, નીચે રથ તૈયાર હતો. દાઉદાદા હામું જોયું એટલે દાઉદાદાએ કીધું આના માટે મૂકી આવે આને લઈને. ભગવાન ના પાડી દીધી, ના સુદામો રથમાં બેહીને નહીં જાય, ચાલીને જ જશે. દાઉદાદા કહે છે પણ કનૈયા જલ્દી પહોંચી જશે, ભલે ને મૂકી આવે, દારૂકને કહીએ મૂકી આવે. ના મોટા ભાઈ, સુદામાને ચાલીને જવા દો. કેમ? તો કહે છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ એના ઉઘાડા પગે મારા દ્વારિકાની ધરતીમાં ચાલશે ને તો મારી દ્વારિકા પાવન બની જશે, પવિત્ર થઈ જશે. તમે વિચાર કરો વાલા વૈષ્ણવો, જેનું નામ લઈએ અને આપણો પાપ ધોવાઈ જાય, એ દ્વારિકાની નગરીને પાવન કરવા ભગવાન સુદામાને ઉઘાડા પગે ચલાવે છે. શું બ્રાહ્મણોનો મહિમા છે! ભાગવતજીમાં કથા છે કે ભગવાન જ્યારે સુદામાના પગ ધોયા ને તો એ સુદામાના પગ ધોયેલું પાણી ભગવાને જમણા હાથથી લઈ અને માથા પર છાંટ્યું, પોતાના માથે.
પોતે પવિત્ર થયા અને ચાલીને જવા દો ભાઈ, મારી દ્વારિકા પાવન ને પવિત્ર બની જશે. સુદામા જાય છે. ભગવાનને જરાય ગમ્યું નથી સુદામા ગયા. ભગવાનનું હૈયું ભરાઈ ગયું છે. સુદામા ચાલતા જાય, વારે વારે પાછળ જોતા જાય. ભગવાન ઊભા છે હજી. ઠાકોરજીની આંખો રડે છે. વારે વારે સુદામા પાછું વળીને જોવે, સુદામાની આંખો ભરી છે. સુદામા દેખાતા બંધ થયા. પછી ભગવાન પોતાની હવેલીમાં આવ્યા.